વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોને લઈને ગંભીર ગેરરીતિની શંકા વધુ ઘાટી બની છે। ગ્રામજનોની વારંવાર ફરિયાદ બાદ જિલ્લા કક્ષાની તપાસ કમિટી અચાનક કાર્યવાહી કરી પંચાયતના તમામ મહત્વના રેકોર્ડ પોતાના કબજે લીધા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે। સ્થાનિક અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પંચાયતના અનેક મહત્વના દસ્તાવેજો ગાયબ છે, તેમજ કાગળ પર બતાવેલા વિકાસ કામો જમીન પર થયા જ નથી। આ મામલે આરટીઆઈ હેઠળ મળેલી માહિતી બાદ ભ્રષ્ટાચારની આશંકાને વધુ મજબૂત આધાર મળ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ 2 વખત લેખિત આવેદન રજૂ કરવામાં આવ્યા હતા। આ આવેદનોમાં વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિ, ખર્ચમાં અનિયમિતતા અને કામના પુરાવા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ફરિયાદોને ગંભીરતાથી લઈને જિલ્લા કક્ષાની તપાસ ટીમે વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત તપાસ હાથ ધરી હતી અને તમામ રેકોર્ડ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી। રેકોર્ડ કબજે લેવાથી મામલો હવે ગંભીર તપાસના તબક્કામાં પ્રવેશી ગયો છે। અરજદારોની માંગ છે કે સમગ્ર મામલાની ન્યાયસંગત તપાસ થાય, સત્ય બહાર આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। 23/12/2025 રોજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું જિલ્લામાં। તે સંદર્ભે જિલ્લામાંથી એક તપાસ ટીમ આવી હતી। તેણે પંચાયતના બધા જ રેકોર્ડો પોતાના કબજામાં લઈ લીધા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। હવે અમારે એક જ આશા છે કે તેની નિષ્પક્ષ અને સંતોષકારક પરિણામ આવે।